અમારે છે ને ગઢવીઓમાં એક પરંપરા છે કે તમે પગે લાગો ને તો તમને એમ કહે કે તમે કરોડ વર્ષના થાવ. હવે આપણને સહેજે એવું થાય કે આ જમાનામાં નહીં, ઓલા જમાનામાં કોઈ કરોડ વર્ષનું ન થયું હોય. એટલે મેં મારી નાનીને પૂછ્યું, બા કોઈ કરોડ વર્ષનું ક્યારેય થતું નથી. ત્યારે મારી એ વૃદ્ધ નાની એવું મને કીધું હતું કે મને ખબર કે કોઈ કરોડ વર્ષનું ન થાય, પણ બેટા કરીએ એવું, જીવીએ એવું કે તમારા ગયા પછી તમે કેટલાય લોકોના હૃદયમાં કરોડો વર્ષ સુધી રહ્યો અને તમારા નામની ગુવાય થાય, એને જીવ્યા કહેવાય. બાકી અમસ્તા તો આડા કેટલા બધા આવતા હોય છે. ઘણા લોકોનો વિમલભાઈ જોઉં તો મને એમ થાય કે આને એમ ન પૂછાય કેમ છો, આપણને એમ થાય હું કામ છો, કાંઈ કારણ એવા એવા લોકો હોય. તમે જો આમ અત્યારે ઘણા બધા એવા લોકો હશે, એક વ્યક્તિ નહીં આવ્યો હોય તો બધાને મજા આવતી હશે કે હાશ ઈ નથી આવ્યો. જો જે તાળી પડી એના મગજમાં નામ છે જ, કારણ કે એ વ્યક્તિ ખૂંચતી હોય, એને સારપ ન દેખાય, એ વખાણ ન કરી શકે. અહીંયા વાત છે ને એપ્રિશિએશનની છે. સાહેબ અહીંયા બધા ઘણા બધા લોકો મને મળવા આવ્યા ને ત્યારે મને એવું પ્રશ્ન કર્યો કે બેન તમે શનિ રવિ જ કાર્યક્રમ કરો છો ને, તમે ક્યાં આડા દીએ કામ કરો, પ્રોગ્રામ નથી કરતા? અને સાચી વાત છે કે હું આડા દિવસોમાં પ્રોગ્રામ નથી કરતી, માત્ર શનિ રવિમાં જ કાર્યક્રમો કરું છું. પણ સાહેબ જો એક સ્ત્રી સફળ થતી હોય અને એના સફળતાના ઓવારણા લેતી વખતે એક સ્ત્રી તરીકે હું ઊભી ન રહું ને તો મારી અંદર ઈર્ષ્યા આવે, અને તો સમાજનું ઓલું સૂત્ર જાચવું પડે કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. એ ક્યાંક એને કટ કરવા માટે, ક્યાંક એને બદલાવવા માટે. જયવંતીબેન, હું અંગત રીતે માનું છું કે આ જગતની સભ્યતાને સ્ત્રીની સ્વતંત્રતા સાથે કોઈ વાંધો નથી, પણ સ્ત્રીની સફળતા સાથે 100% વાંધો છે. આ સભ્યતાએ સ્ત્રીઓને ઝાંઝર પહેરાવ્યા જેટલા માટે છે કે ઉડે ને તો ગામ આખાને ખબર પડી કે ઉલી ગઈ. કારણ કે જ્યારે ઉડે છે ત્યારે એની ક્ષમતા બહારનું આકાશ પોતાનું કરી લેવે છે, કારણ કે એને કેટલાય અજાણ્યાને પોતાના કરતા આવડે છે. જીનલા બોસે એવું કીધું ને કે આટલું ન કરીએ ને તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાહેબ સ્ત્રી એકે નિષ્ફળતાથી ન ડરે, કારણ કે અમને જીતવાનો બહુ અનુભવ જ સમાજે થવા નથી દીધો. એમ મરતા રહી તો ક્ષણે ક્ષણે મરી જાય. અને સૌથી વધુ આનંદની વાત એ છે, સંચાલક ભાઈએ એક એવું કીધું કે 8 વાગે ડિનર છે. હવે એને કેમ કેવું કે ડિનર માટે નહીં, આ ડિયરેસ્ટ છોકરી માટે અહીંયા બેઠા છીએ. જો તમારે ગામડામાં કાર્યક્રમ કરવો હોય ને તો તમારે જમણવાર રાખવો પડે તો લોકો આવે. મેટ્રોઝમાં તમારે કાર્યક્રમ કરવો હોય તો તમારે રવિવારની સાંજ રાખવી પડે કે શનિવારની સાંજ રાખવી પડે તો કાંઈક લોકો આવે. પણ સાહેબ આ 7 વારમાં તમે એવો વ્યવહાર રાખ્યો હોય ને કે તમારા એક ફોન એક મેસેજે ખુરશીઓ ભરાઈ જાય ને, એને વ્યવહાર કહેવાય, એને જીવતા એવડું કહેવાય. અને આ આખા પરિવારે જીવડું દેખાડ્યું છે, એટલા માટે તો એ આવ્યા છે. અહીંયા બેઠેલા તમામ લોકોને ક્યાંક ને ક્યાંક એ કે વોટમાં અઘરું પડ્યું ને આમ કર્યું ને એને શ્રદ્ધા નહોતી ને આમ નહોતું ને એવું બધાએ કીધું. પણ એક સ્ત્રી જ્યારે ધારો કે 1 સેકન્ડ માટે માની લો કે જીનલની ઓફિસ 6 વાગે બંધ થાય છે, 6 વાગે જેવું એ સ્કૂટર કે કાર ઉપર આવે ને એટલે એના મગજમાં ઘર આવી જાય. અહીંયા રસોઈ, બારણું ખોખડાવીએ. અને સાહેબ 2023માં 24-25માં પણ ભારતીય સ્ત્રી માટે ઉંબરો ઓળંગવો ને એ એવરેસ્ટ ઓળંગવા જેવું જ છે. કારણ કે જો અમે નિષ્ફળ જઈએ ને તો બેકગ્રાઉન્ડમાંથી મ્યુઝિક આવે, બહુ મોટા ઉપાડે ગયા હતા એમ જીતું હેલુસ. કારણ કે સ્ત્રીએ તો સેલ્ફ મોટિવેટેડ થવાનું હોય, એને ન મળે એમ સહેલું નથી પડ્યું, આ બધું અઘરું છે. પછી 4 જણાએ આપણને એવું કીધું હોય કે લાગે આ બધા ભાઈઓની વચ્ચે આમ જાવું ને એ બહુ કામ કરવા નહીં દે. આવા 3 જણા એ નહીં મળ્યા હશે, 10 જણાએ એવાય કીધું હશે કે આ તને બહુ મજા નહીં આવે, ભલે તું આ કર, બહુ માથાકૂટવાળું કામ છે, તને સમય નહીં મળે જીવવાનો. જાણે એને બહુ જીવીને સમાજને આપી દીધું હોય, એ પાછા આપણને એવી સલાહો આપે. એની વચ્ચે એણે એક પત્ની બની, એક મા બની. સાહેબ જગતમાં તમે બધી જગ્યાએ રોલમાં નિષ્ફળ જાઓ તો હજી થોડુંક 19-20 ચાલે, પણ મા તરીકે તમે ન જઈ શકો. સવારે એક સ્ત્રી ઉઠે, દૂધ લે, દૂધ ગરમ કરે, ઘરના 4 લોકોના મૂડ પ્રમાણેની અલગ અલગ ચા બનાવે, પોતાના ટાઈમ ટેબલ જોઈ લે, કામવાળીને ત્રાસી આંખે આંખ મારીને કહી દે છે વેલી જલ્દી કરને મારે આજ મીટિંગ છે. તા અંદરથી કોક આવીને એમ કે ઓલું રસોઈ બનાવજો, આજે મને નાસ્તામાં નહીં લઈ જાય, એટલે પોતાના દીકરાને સહેજ વાલો કરીને મારો દીકરો આજ લઈ જાય ને હું તને કાલ પછી નવું મસ્ત બનાવી દઈશ. ચા આપતી જાય, વાત કરતી જાય. અને સાથે સાથે
આપણે જેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ઉપક્રમમાં આ પ્રદેશના વ્યક્તિ અહીં ઉપસ્થિત છે અને જીનલને જ્યારે એપ્રિશિએશન થતું હોય ત્યારે એમની ઉપસ્થિતિ છે. હું મહેન્દ્રભાઈ એક વાત કહું, આ ટૂચકો છે કે હું લગભગ જે સાહેબ પધાર્યા પ્રવીણભાઈ, એ લગભગ 7મી વાર મારા પ્રોગ્રામમાં છે અને હંમેશા હું બોલું ને ત્યારે એ આવી જાય છે. એટલે ઓલું કેમ ઇન્દ્રને બોલાવો તો વરસાદ આવે, ગણેશ બેસાડો તો રિદ્ધિ સિદ્ધિ આવે, મન બોલાવશો ને તો એ આવશે. આ 7મી 8મી વાર છે. હંમેશા એની રાહ જોઈએ ને પછી જેવું મારું બોલવાનું શરૂ થાય ને એટલે એમની એન્ટ્રી થાય. એટલે મને બહુ આનંદ છે કે અમે આ રીતે પણ એક સંબંધ સાથે જોડાયેલા છીએ. આનંદ છે કે રાજકારણમાં રહેલી એક વ્યક્તિ, આ પ્રદેશની એક સુગ્ન વ્યક્તિ એક સ્ત્રીના પોખણા થતા હોય ત્યારે પોતાની હાજરી નોંધાવે. એનો અર્થ એ છે કે મેરા દેશ બદલતો રહા હે. કેમ કે બધા કોની માટે આવ્યા છે? અંતે તો જીનલની સફળતાને વધારવા માટે આવ્યા છે. પણ આમાં અંગત રીતે બેઠેલા તમામ વ્યક્તિઓને મારે એક નમ્ર સૂચન કરવું છે કે જે લોકો જીનલ માટે અત્યારે તાળી પાડે છે, એમના ઘરે રહેલી પુત્રવધુ પણ નાની એવી કોઈક વાત કરે કે મારે કંઈક પપ્પાજી આ કરવું છે, મારે કંઈક આ કરવું છે, તો એને આટલી જ વધાવતો જેટલી તાળીએ તમે અત્યારે બેઠા છો. તમારી મમ્મીનું સપનું, આજે અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાત પોતાની પત્ની અથવા પોતાના મમ્મીને પૂછજો કે મમ્મી તારું સ્વપ્ન શું છે? તો તમને ખબર છે તમારા મમ્મી પાસે હવે સ્વપ્નાય નથી રહ્યા. એટલી હદે એણે આંખના ઉજાગરા તમારા સ્વપ્ન માટે કર્યા છે. માને ક્યારેક પૂછજો, કારણ કે એને જુવાની તો એને હતી ને, એને કશું કરવું હતું. 100% અહીંયા જ્યારે જીનલની વાત થતી હશે, આટલા બધા પુરુષો વાત થતી હશે, અહીંયા બેઠેલી કોક સ્ત્રીને તો મગજમાં કોઈ ખટાશ રહી ગઈ હશે, કશું ખટક્યું હશે. એ કરવાનું તો મારે હતું, આવડત તો મારી પાસે હતી, સમજ તો મારી પાસે હતી, પણ મને અવકાશ ને આકાશ આપનારો કોઈક આધાર કે ટેકો ન મળ્યો. હમણાં જ મને જયવંતીબેન કહેતા હતા, સાહેબ કચ્છમાં, નખત્રાણામાં, ભુજમાં, રાપરમાં કોકાત ભરત ભરતી સ્ત્રીની સોય આ સ્ત્રીને વાગી હશે ને, ત્યારે એણે આખી જગ્યામાં ગોઠવીને એક સરસ મજાનું આ બાળક, એમની એવી સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું. તો જીનલની હવે ફરજ પણ છે, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ કીધું કે તમે સીએ છો તો તમે આમ કરી શકશો, આમ કરી શકશો, પણ બેટા એક નૈતિક જવાબદારી નિભાવજે કે જે સ્ત્રીઓ ક્યાંક હિંમત નથી કરી, પોતાના કવચમાંથી બહાર નથી આવી રહી ને, એને થોડોક માર્ગ આપજે. કારણ કે તમે તો કેડી કંડાળી, હવે રસ્તો તમારે થોડોક મોકળો કરવાનો છું. કારણ કે 1930માં ઓલી સ્ત્રીએ કરી તો અત્યારે ભારતના 100%માંથી 28% સ્ત્રીઓ હજી છે. એટલે હજી ઘણી બધી સ્ત્રીઓએ આ ફિલ્ડમાં આવવાનું બાકી છે. જ્યાં સુધી મારો સર્વે છે ત્યાં સુધી માત્ર 28% સ્ત્રીઓ સીએ છે. હવે તમને ઘણી વાર વખત એવું થતું હશે કે બહેનોને ગણિત બહુ ન આવડે. સાચી વાત છે, પણ અમે છે ને જન્મજાત સીએ છીએ. જો ગમે વ્યક્તિ ગમે એટલી આર્થિક રીતે કમાતી હોય, ગમે એટલું કમાતા હોય, એ પોતાની પત્નીની તિજોરી ન દેખાડે, પણ તમને દેખાડે કે અહીંયા બધું છે, આનું શું કરવાનું હવે કયો, બરાબર? ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, કોને આપવા, ક્યાં નાખવા, બધું તમે નક્કી કરો, બરાબર? એક સીએ તરીકે તો એ તો સ્ત્રીઓ કરે જ છે, બરાબર? અને બીજું એ તમે લોકો એવું નક્કી કરો કે ભાઈ આપણે ત્યાં આખો જુગાડ પરંપરાથી આખો દેશ ચાલે છે, એક જુગાડ કરો ને, એવું તમારી પાસે ઘણા બધા લોકો આવડે. હવે સ્ત્રીઓ તમે જુગાડ જ કરી આવ્યા છે. બપોરે ભાત વધે તો સાંજે મુઠિયા કરીને એનો જુગાડ કરીએ, બપોરે ભાત વધ્યા હોય તો સાંજે પુલાવ કરીને જુગાડ કરીએ. એટલે એ તો અમને બેઝિકલી આવડે છે. એટલે આમ તમે સ્વીકારી લ્યો કે તમારા ઘરમાં રહેલી એ દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક એક સીએની ભૂમિકા નિભાવે જ છે. એટલે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ જુદી વસ્તુ છે, પણ કરે છે એ વસ્તુ સાચી છે. તમને જો કેટલા મોટા મોટા ધનિક વ્યક્તિઓ હોય, એને એની પત્ની ન પૂછી શકે કે ક્યાં નાખ્યા, શું કર્યું, તમે એને બહુ પ્રેમથી પૂછી શકો આ નથી આંકડા મળતા, ક્યાં છે? અને એ લોકોએ બહુ નમ્રતાથી તમને જવાબ આપવા પડે, કેટલા વિવેકથી જવાબ આપવા પડે. પણ આમ જુઓ ને તો તમે ધારો તો આ દેશના એવા ખેડૂત છો. હું તમારી માટે ખેડૂત શબ્દ એટલા માટે વાપરું છું કે તમે જો ધારો, તમે નક્કી કરો તો આ દેશની આખી સભ્યતા, આ દેશની આખી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક બદલાય છે. તમારી અંદર કોઈક સંવેદનશીલતા હશે તો તમે કોઈક તમારા એકાદ ક્લાયન્ટને એમ કહેશો કે અહીંયા નાખશો તો રોકાણ આમ થશે, આ રીતે કરશો તો આ દેશ થોડોક બદલાશે. સાહેબ, દેશ બદલવા માટે તમારા આધારની અમને જરૂર છે. ક્યાંક સાચા ઠેકાણે એકાદ રસ્તો ચીંધજો તો બની શકે કે એકાદ ખૂણો વધુ સુંદર બની શકે. ફરીવાર વાત એક સ્ત્રીના જીવન ઉપર આવું કે એની માટે સૌથી અઘરું જીલ માટે એ થયું હશે કે જ્યારે એના દીકરાએ એને એવું કીધું હશે કે મમ્મી આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ને, બધાના મમ્મી આવવાનું, તારે આવીશ?
ત્યારે કોઈ ક્લાયન્ટની ફાઇલ લઈને ઉજાગરા કરતી હશે. હવે એ વખતે એને એના દીકરાની માય બન્યા રાખવાનું, ઘરે આવેલા મહેમાનને સાચવેલા રાખવાના, અને ઓલી ફાઇલના આંકડા તો જોવાના જ છે, પછી એમાંથી તો રાજીનામું આપવાનું જ નથી. આ જગતમાં પુરુષ છે એ એકલો ડોક્ટર હોઈ શકે, એ બીજા રોલ ન નિભાવે તો એક પ્રોક્સિમ એક સ્ત્રી છે કે જેમ કે તમે ચિંતા કરો માં અહીં બેઠા છે. પણ આજે પણ કામ કરતી દરેક વર્કિંગ વુમેન કોઈ પણ હોય, એ ઘરે જ્યારે પોતાના ઘરે જાય છે ને ત્યારે થોડી ડરીને જાય છે. કારણ કે ઓલો જે દરવાજો ખુલે ને, પુરુષ માટે દરવાજો છે ને ખોલવામાં આવે, અને દરેક સ્ત્રીએ ખખડાવવો પડે કે ખોલો ને, મારે અંદર આવવું છે, આમાં કાંઈક મારું છે, મારે અંદર આવું, થોડુંક ખોલો ને. અને એ દરવાજા ખુલે ને, એ ખોલનાર દરેક વ્યક્તિ ઘડિયાળ જોવે, એ સ્ત્રીનો થાક ન જોવે, એ સ્ત્રીનો ઉજાગર ન જોવે, એ સ્ત્રીનું હાંફવું ન જોવે, એ સ્ત્રીની ભૂખ ન જોવે, ઘડિયાળ જોવે. બહુ મોડું થયું, બહુ મોડું થયું. અને પુરુષ મોડો આવે તો બેટા બહુ કામ હતું આજ. અહીંયા બેઠેલા સુગ્ન લોકો પાસેથી આ જીવનની અપેક્ષા છે. સાહેબ, આવા એપ્રિશિએશન એક સ્ત્રીના આપણે એટલા માટે કરીએ છીએ કે બીજી 50-100 સ્ત્રીઓને થોડીક મોકળાશ મળે. હું 100% માનું છું કે આ જે 2,500 વોટ થયા એમાંના કેટલા ભાઈઓએ ક્યાંક એવી શ્રદ્ધા સાથે જિનલને વોટ આપ્યા હશે કે આને આપશું ને તો આવતા દિવસોમાં આવશે. અને જો આપણે ત્યાં તો અત્યારે એવું કહેવાય, આધુનિકતાનું નામ લ્યો ને એટલે આપણે બધા અમેરિકાનું નામ લઈએ. અમેરિકા જેવું કોઈ નથી, અમેરિકા જેવું કંઈ નહીં. પણ એ અમેરિકાએ આજ સુધી એક પણ લેડી પ્રેસિડેન્ટ એક્સેપ્ટ નથી કરી. કમલા હારિયાનું એક કારણ એ પણ હોઈ શકે, ભારત તો પરંપરામાંથી આવે છે. એટલે આપણે તો અધિકાર, અને આ ધર્મ એક જ એવો છે કે જ્યાં સ્ત્રીને દેવી ગણવામાં આવી છે. બાકી કોઈ પણ ધર્મની અંદર સ્ત્રીના દેવી તત્વનો, સ્ત્રી ભગવાન છે જ નહીં. આપણે ત્યાં એક જ જગ્યાએ છે સ્ત્રી ભગવાન. એનો અર્થ એ છે કે આપણે તો સ્વીકારી લીધું છે. પણ આપણે સ્ત્રીઓને દેવી એટલા માટે કહીએ છીએ કે તું 1000 હાથવાળી છો, તારે 1000 હાથે કામ કરવાના, બધા જ કામ તારે કરવાના, તારે રડવાનું નહીં, તારે બધાને માફ કરવાનું. કારણ કે તું દેવી છો. દેવી કોઈ દિવસ ક્રોધાય થાય? દેવી તો માફ કરવાનું હોય. દેવી તરીકે સમાજની કે પોતાના આજુબાજુના લોકોની 1000 ભૂલ માફ કરતી સ્ત્રીને, એ સ્ત્રીની એક ભૂલ સમાજ માફ નથી કરતો. એ કેવી વિટંબણા, એ કેવી વિટંબણા. અને સ્ત્રીને મેં કીધું એમ કે આપણે દેવી કહીએ, આ બધું એટલા માટે કહીએ છીએ કારણ કે સ્ત્રીને તમે માણસ કહો ને તો તમારે એને માનવ અધિકાર આપવા પડે. માનવ અધિકાર નહોતા આપવા એટલે ત્યાં બેહાડી દીધી, તારે નહીં બેન, ત્યાં તું દેવી જ છો, તને પૂજવાની હોય. પ્લીઝ થોડોક શ્વાસ લેવાનો, આકાશ આપવાનો. અને હમણાંથી એક નવું વાક્ય નીકળ્યું છે, આપણે કે પૈસાની જરૂર છે. આ જગતમાં એક પણ વ્યક્તિ એમ નથી કીધું કે ઓળખ પણ એક જરૂર છે. ઓળખ, અને ઓળખ માટે કોઈક સ્ત્રીએ એક સ્ત્રીને મદદ કરવી પડશે. લાપતા લેડીઝ જે ફિલ્મ સ્ત્રીઓએ ન જોયું હોય એ ખાસ જોજો. એ ફિલ્મની અંદર એક ડાયલોગ છે કે औरत माँ बन सकती है, सहेली बन सकती है, देरानी जेठानी बन सकती है, भाभी बन सकती है, पर घर की 2 औरतें कभी सहेली नहीं बन पाती. સાહેબ, આ સાસુઓ મિત્ર થયા ને એટલા માટે આજે તમે અને હું આ દિવસ જિનલનો જોઈ શક્યા. એના સાસુએ ક્યાંક એમ કીધું છે ને, તું જા હું સંભાળ લઈશ. અને ક્યાંક જિનલે એમ કીધું છે કે આજે મારા સાહેબને ફોન કરી દઈશ, તમે જઈ આવો. આ ઉભય પક્ષે થાય ને તો એક વ્યક્તિ જતું કરે તો સંસાર ન ચાલે. ગુમાવાનો ભય ઉભય પક્ષે હોવો જોઈએ તો કશુંક થાય. એટલે જ્યારે તમારા ઘરની કોઈક સ્ત્રી કોચલું તોડીને બહાર આવવાની કરતી હોય તો થોડીક વધુ એને ફ્રીડમ આપજો. અને બીજું મારે અંગત રીતે કહેવું છે, થોડીક ટકોર કરીને કહેવું છે કે પુરુષો પાસે પૈસા આવ્યા, સત્તા આવી, સંપત્તિ આવી, સમૃદ્ધિ આવી, પણ તોય જગતના એક પણ પુરુષે એવું ન કીધું કે મારે સ્ત્રીની જરૂર નથી. પણ અત્યારે ક્યાંક ફરીવાર બોલું છું કે અત્યારે ક્યાંક થોડું કમાતી સ્ત્રી એવું કહેવા માંડી છે કે મારે ક્યાં તારી જરૂર છે. એક પુરુષે ક્યારેય આવું ન કીધું અત્યાર સુધીમાં. સ્ત્રીને તો નવી પાંખ આવી, એણે આવું કહેવાનું શરૂ કર્યું. પણ જ્યારે એકાદ સ્ત્રી આવું કશું કહે છે ત્યારે જગતની કેટલી સ્ત્રીઓ માટે દરવાજા બંધ થઈ જાય છે કે આને ભણાવાય નહીં, આને કામ ન કરાવાય, આને આકાશ ન અપાય, જો આપશું ને તો આની જેવી ભાષા બોલશે.
એટલે જ્યારે સ્ત્રી સફળ થાય છે ત્યારે એની પૂરેપૂરી જવાબદારી હોય છે કે એના પાછળની એક પણ સ્ત્રીનો દરવાજો બંધ ન થાય એવું અને એટલું સંસ્કારી રીતે એણે જીવવું પડશે. એણે ઘર અને પરિવાર, સંસ્કાર અને સભ્યતા, સંપ અને સહકાર બંનેની પાંખોની સાથે ક્યાંક ને ક્યાંક આ આખી વાત રજૂ કરવી પડશે. મને ખબર છે 8 વાગે મારે વાક્તવ્ય પૂરું કરવાનું છે. કાંઈ વાંધો નહીં, પ્લીઝ પ્લીઝ પધારો. પૂજ્યને મારે ખાસ પ્રણામ કે મારી માટે સરસ, જેમનું નામ જેવું છે, મંગલ રીતે વાત કરી મારી માટે. અને મેં કીધું એમ કે સ્ત્રીઓ માટે એપ્રિશિએશન સૌથી વધુ જરૂરી છે. અને એપ્રિશિએશન માટે કેવું હોય કે એમાં અમારી સાડીના વખાણથી લઈ અમારી મમ્મીના દાળ સુધીના તમારે વખાણ કરવાના, એકલા નહીં. દાળ મારા મમ્મીની જ સારી, અથાણા મારા કાકીના જ સારા, તમારા મમ્મીમાં થોડી તકલીફ છે, એ અમારી અંગત સમજ છે, એવું ચાલ્યા રાખ્યું છે. પણ ચાલે. પણ આજે છે ને મને સૌથી વધુ મજા એ આવી કે હું નીચે જ્યારે આવી અને ચા મને પીવા લાગી ત્યારે મને એટલું એક દ્રશ્ય જેમ થાય, ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકી, બધા લોકો પાણીપુરી ભાઈઓ જ ખાતા હતા. ખોટી બહેનો ઉપર આટલી બધી આળ છે કે બહેનો પાણીપુરી જોઈને ઊભા રહી જાય. બધા જ પાણીપુરી, હું લગભગ 3 મિનિટ ઊભી રહીને જોયું કે કદાચ અપવાદે હોય 5 પુરુષો ખાતા હતા ને. બોલો, હવે જે લોકો ગામના રૂપિયા ગણતા હોય કેવી ગણીને પાણીપુરી ખાધી હશે, હે? સાચું. આ બહુ સારું દ્રશ્ય હતું કે હવે દેશ આ રીતે બદલાયું કે જે પાણીપુરી એટલે સ્ત્રીઓની, પાણીપુરી એટલે કોઈ પણ. એવું એક સરસ આજે મુંબઈમાંથી પાઠ લઈને જાય છે જેનો મને બહુ ભારે આનંદ છે.